વડોદરામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે વડોદરાના ધારાસભ્યએ ઘટનામાં કોઈ બાંધછોડ નહીં થાય અને ગુનેગારોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી છે। ત્યારે વિપક્ષ નેતા અમીબેન રાવતે જણાવ્યું છે કે બોટ દુર્ઘટનામાં અધિકારીઓએ જવાબદારી નક્કી કરવી જોઈએ। વિપક્ષ નેતાઓના મતે કોર્પોરેશન અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેમાં યોગેશ પટેલે મૃતકોના પરિવારને 1 લાખ આપવાની જાહેરાત કરી છે અને આજ દિન સુધી પીડિત પરિવારોને અપાયા નથી। એની જે બી પ્રતિક્રિયા ચાલી રહી છે એ ચાલવા દો। આપણે જોઈ રહ્યા છે, બધા જ જોઈ રહ્યા છે કે આપણા મુખ્યમંત્રી શ્રીએ પણ જણાવ્યું છે, ગૃહમંત્રી હું બી કહી રહ્યો છું કે આ વડોદરા શહેરના લોકોનો આ પ્રશ્ન છે, ગુજરાતના લોકોનો પ્રશ્ન। આમાં કોઈ પણ બાંધછોડ નહીં થાય, હું ખાતરી આપું છું। તો તેમાં સેફટી એડેક્વેટ સેફટી મેજર્સ ફોલો થાય છે કે નહીં એ જોવાની કોર્પોરેશન જે તમામ લાયસન્સ ઇસ્યુ કરે છે તેની જવાબદારી છે અને જવાબદારી ડેપ્યુટ કરેલી હોવી જ જોઈએ। આ બાબતે સ્પષ્ટીકરણ કરતા પત્ર બી અમને મ્યુનિસિપલ કમિશનરને લખ્યા છે। જવાબદાર અધિકારીઓને કોણે શું ડ્યુટી આપવામાં હતી એની વિગતવાર માહિતી માંગી છે અને તમામ જે દોષિત હોય, પછી અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર્સ હોય કે શાળા સંચાલકો કે ડીઈઓ કચેરીમાંથી તમામ રિસ્પોન્સિબલ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટ